સ્વાગત છે। આગળ વાત કરીએ સમાચારોની તો રાજકોટ અગ્નિકાંડ અંગે સરકારે સમિતિ બનાવી છે। હાઈકોર્ટના આદેશ બાદ વિભાગીય તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી। આઈએએસ પી સ્વરૂપ, મનીષા ચંદ્રા અને રાજકુમાર બેનીવાલનો સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ગેમ ઝોનનો પાયો નખાયાથી અગ્નિકાંડ સુધીના તમામ અધિકારીઓની જવાબદારી નક્કી કરશે આ સમિતિ। તો કયા અધિકારીઓને કામ કર્યું તેની અને કોણે કામગીરી ના કરી એ જવાબદારી નક્કી કરશે આ સમિતિ। સભ્યો 15 દિવસમાં સમિતિએ વિભાગીય તપાસનો રિપોર્ટ આપવાનો છે। આગામી 2 જુલાઈ સુધીમાં આ રિપોર્ટ સમિતિ આપશે। આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા મલ્હાર આપણી સાથે જોડાયા છે। મલ્હાર, શું વધુ જાણકારી? રાજકોટ અગ્નિકાંડ મામલે જે છે તે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવે છે। તાજેતરમાં જે રીતે હાઈકોર્ટની અંદર સમગ્ર મામલે સુનાવણી ચાલી હતી અને હાઈકોર્ટે રાજ્ય સરકારને ઠપકો આપીને સમિતિની રચના કરીને રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ તપાસના જે પ્રકારની સૂચના આપી હતી તેને પરિપ્રેક્ષમાં રાજ્ય સરકારે 3 આઈએએસ અધિકારીઓની સમિતિ જે બનાવી છે। 3 આઈએએસની જો વાત કરીએ તો પી સ્વરૂપ, મનીષા ચંદ્રા અને રાજકુમાર બેનીવાલનો સમાવેશ કરવામાં સમિતિ જે છે તે આગામી 15 દિવસની અંદર તપાસ પૂર્ણ કરીને પ્રાથમિક રિપોર્ટ જે છે હાઈકોર્ટ રજૂ કરશે। મહત્વની વાત એ છે કે જે રીતે રાજકોટ ગેમિંગ ઝોન જે બન્યું હતું, એટલે કે વર્ષ 2021 થી લઈને 2024ના ગાળામાં ગેમિંગ ઝોન તૈયાર થયું હતું, તેની અંદર કોણે મંજૂરી આપી હતી, કયા અધિકારીઓની કેવી ભૂમિકા છે, કેવી કામગીરી કરવામાં આવી હતી, તે સમગ્ર મામલે જે છે તપાસ કરવામાં આવશે। આ ઉપરાંત સમિતિ જે છે તે જવાબદાર અધિકારીઓ સામે જે છે તે નિવેદન લેવા માટે પણ ગાંધીનગરનું તેડું આપી શકે છે। એટલે કે સિનિયર કક્ષાના જે અધિકારીઓ હશે તેઓ ચોક્કસ ત્યાં સમિતિ સમક્ષ હાજર થવું પડશે અને તેઓએ ગેમિંગ ઝોનમાં જે કરેલી કામગીરી છે તેનો રિપોર્ટ જે જવાબ જે છે તેમને કરેલી કાર્યવાહી છે તેનું તમામ જાણકારી જે છે તે સમિતિ સમક્ષ આપવી પડશે અને સમિતિ જે છે ત્યારબાદ આ રિપોર્ટ જે છે તે હાઈકોર્ટની અંદર જમા કરાવશે ને નક્કી કરશે કે જવાબદાર કોણ હતા અને કોની આ ગંભીર બેદરકારી હતી જેના કારણે રાજકોટ અગ્નિકાંડનો મામલો સર્જાયો હતો। જી મલ્હાર, આભાર વિગત બદલ। તો હાઈકોર્ટના આદેશ બાદ વિભાગીય તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી છે। 2 જુલાઈના રોજ રિપોર્ટ સોંપવામાં આવશે। આઈએએસ પી સ્વરૂપ અને અનેક જે અધિકારીઓ છે તેમની આ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે।